નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 2 વિષય ગુજરાતી પ્રજ્ઞા અધ્યયન સંપુટનું એકમ નંબર 3 રમકડાની વાત કરવાના છીએ। તો મિત્રો પ્રજ્ઞા અધ્યયન સંપુટ ધોરણ 2 વિષય ગુજરાતીનો એકમ 3નું આ રીતનું સંપૂર્ણ સરસ મજાનું સોલ્યુશન છે। મિત્રો આવા સંપૂર્ણ સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો મિત્રો શરૂ કરીએ છીએ આપણે ધોરણ 2 વિષય ગુજરાતી પ્રજ્ઞા અધ્યયન સંપુટ બરાબર છે। એકમ નંબર 3 રમકડા। તો પહેલું આપ્યું છે શિક્ષક ગવડાવે તે ગીત ગાવો, બીજું વર્ગમાં રહેલા રમકડા સાથે ગીત ગાવો, ત્રીજું જ્યાં અક્ષર છે ત્યાં અક્ષરથી અને બાકીના ચિત્રમાં તમારા ગમતા રંગ પૂરો। તો મિત્રો જ્યાં અક્ષર છે અને બાકીનો ભાગ છે અહીંયા મેં તમને ઉદાહરણ માટે 3 જગ્યાએ રંગ પૂર્યો છે। અહીંયા સ, જ્ઞ અને ત્ર આ 3 જગ્યાએ રંગ પૂર્યો છે, બાકીનો રંગ તમારે પૂરવાનો છે। ત્ર, જ્ઞ આ રીતના અક્ષર આપ્યા છે, ક્ષ તો એમાં પણ મેં આપણે ટેડી બિયરમાં રંગ પૂર્યો છે। ત્યાર પછી ચોથું ચિત્રના આધારે તમારા શિક્ષક સાથે વાતચીત કરો। તો આ ચિત્ર છે બાળ મેળો છે, આ બાળ મેળાનું ચિત્ર છે એના આધારે તમારા શિક્ષક તમને સમજાવશે કે બાળ મેળામાં કઈ કઈ પ્રવૃત્તિ હોય। તમારી સ્કૂલમાં પણ બાળ મેળો યોજી શકો છો। ત્યાર પછી અહીંયા લખ્યું છે અલગ કાગળમાં તમને ગમતો જોકર દોરો। તો તમારે કાગળમાં એક જોકર દોરવાનો છે। ટેડી બિયરને નામ આપો, તો તમે કોઈ પણ નામ તમને ગમતું હોય ટેડી બિયરને નામ આપી શકો છો। મેં ભોલું નામ આપ્યું છે। ત્યાર પછી પાંચમું છે રમકડાવાળા રૂપેશ કાકાની વાત સાંભળીને વાતચીત કરો। તો આ વાત છે તમારા શિક્ષક તમને સરસ મજાની આ વાત કરશે રમકડાવાળા રૂપેશ કાકા। તો આ વાર્તા છે રમકડાવાળા રૂપેશ કાકાની, એ તમારે વાંચવાની છે, તમારા શિક્ષક તમને કહેશે। ત્યાર પછી છઠ્ઠું વાર્તા સાંભળ્યા પછી સાચા વાક્યની સામે હસતો ચહેરો ને ખોટા વાક્યની સામે રડતો ચહેરો, આવો ઉદાસ ચહેરો દોરવાનો છે। પહેલું રૂપેશ કાકાને બાળકો ગમતા ન હતા, તો ખોટું વાક્ય છે એટલે આવો આપણે ચહેરો રડતો કર્યો। બીજું રૂચાને શિક્ષક રમવું ગમતું હતું, તો સાચું વાક્ય હસતો ચહેરો। ત્રીજું અક્ષય આખો દિવસ મોબાઈલથી રમતો હતો, ખોટું વાક્ય છે એટલે રડતો ચહેરો। પછી રમકડાના નામ લખો, તો આપણે લખ્યું છે ટ્રેન। ત્યાર પછી ચોથું છે શ્રીકાંત ગાતું ગલડિયું લાવ્યો, તો ખોટું છે બરાબર, તો રડતો ચહેરો। પાંચમું રમકડાનું કબૂતર ઉડી ગયું, તો ખોટું છે, તો અહીંયા આપણે રડતો ચહેરો। આ રીતના આપણે ચહેરા દોર્યા છે। ત્યાર પછી સાતમું વાર્તામાં આવતા રમકડાના નામ લખો। તો વાર્તામાં જે રમકડા આવે છે એમાં વિમાન હતું, વાંદરો હતો, પોપટ, ગલુડિયું, ઢીંગલી, રીંછ આવા વાર્તામાં આવતા શબ્દ હતા। આઠમું શિક્ષક કહે તેવો અભિનય કરો। તમારા શિક્ષક તમને કહેશે કે વાંદરાનો અભિનય કરો, ઢીંગલીનો અભિનય કરો, બોલતા પોપટનો અભિનય કરો, તો તમારે કરવાનો છે। ત્યાર પછી નવમું રંગબેરંગી રમકડા ગીત ગાવો, ઉદાહરણ મુજબ શબ્દ લખો। તો અહીંયા રંગબેરંગી રમકડા છે એનું ગીત આપ્યું છે અને આપણે બાજુમાં શબ્દ લખવાના થિયા એટલે હાથી, પછી ઘોડા, ઊંટ, ચકલી, પોપટ આવા તમે અહીંયા રમતા રંગબેરંગી રમકડા છે એમાંથી શબ્દ લખી શકો છો। ત્યાર પછી ગાડી, મોટર, વિમાન, પિસ્તોલ બરાબર, ઢોલ, ચકડોળ આવા તમે શબ્દ લખી શકો છો। આ રીતના રમતા રમકડા ગીતમાંથી। ત્યાર પછી અહીંયા નીચે આપ્યું છે વાહનનું નામ લખો, તેમાં કોઈ પણ વાહનનું નામ બસ, ટ્રક, મોટરસાઇકલ બરાબર લખી શકો તમે, આપણે બસ લખ્યું છે। ત્યાર પછી અક્ષર શોધીને તેની ફરતે રાઉન્ડ કરો। તો અહીંયા ક્ષ, તો ક્ષ ઉપર રાક્ષસમાં ક્ષ, ક્ષત્રિય, ક્ષણ ને સમાપાત્રમાં ક્ષ ઉપર રાઉન્ડ કરવાનું છે। પછી
શ્ર ઉપરથી શ્રવણ, આશ્રમ, શ્રમ અને શ્રાપ. રૂ ઉપરથી ઋતુ, ઋગ્વેદ, ઋચા અને ઋષિ. રૂ ઉપરથી રૂમાલ, મશરૂમ, રૂપાળું, રૂપિયો. તો આ રીતના તમારે રાઉન્ડ કરવાના છે, આપણે એ કર્યા છે. 11મું, શિક્ષકની મદદથી અક્ષર થપ્પો રમો. બરાબર. ત્યાર પછી આપણે 12મું આવે છે ટપકા જોડી અક્ષર બનાવતો. તમારે અહીંયા આ રીતના ટપકા જોડી અને ક્ષ બનાવવાનો છે. ત્યાર પછી અહીંયા શ્ર બનાવવાનો છે ટપકા જોડીને. ત્યાર પછી રૂ બનાવવાનો છે આ રીતનો. નીચે લઈ લો મહેનત એટલે પરિશ્રમ. ત્યાર પછી આ રૂ બનાવવાનો. 13મું, શિક્ષકની મદદથી વાંચીમાં રમત રમો. 14મું, વાક્ય વાંચો અને ચિત્ર સાથે જોડો. તે વાક્યના જે શબ્દ શ્રવણનો શ્ર, રૂ અને રૂ આવતા હોય તે શબ્દ ચિત્ર પાસે લખો. તો પેલું છે સૂરજ ક્ષિતિજ પર છે, તો જો આ રીતનું ક્ષિતિજ સાથે જોડ્યું. પછી ઋષભ શિંગડા ઉછાળે છે, તો જો આ રહ્યું શિંગડાવાળો ઋષભ દેખાય, અહીંયા તમારે જોડવાનું છે. જો આ પછી ઋષિને લાંબી દાઢી છે, તો ઋષિ આર્યા, ઋષિ સાથે જોડવાનું લાંબી દાઢી. પછી આ રૂમાલવાળું આપણે જોઈ લઈએ આ શ્રવણનું. શ્રવણ માતા પિતાને ઉચકીને લઈ જાય છે, તો જો આર્યું છે. પછી ત્રિકમ વડે શ્રમિક ત્રિકમ વડે ખોદે છે, તો જો આર્યું. બરાબર. 3 કલરના રૂમાલ, તો અહીંયા જો આ 3 કલરના રૂમાલ. આ રીતના તમારે જોડવાના છે. રૂ પરથી શબ્દ લખો, તો રૂમાલ લખી શકો અહીંયા. 15મું, શબ્દ વાંચો ને લખો. શ્રમિક, મશરૂમ, ઋષભ, દક્ષિણ, રૂપિયો, પરિશ્રમ, કૌશલ, પૌત્ર, અક્ષય, રૂબરૂ, શ્રાવણ, વૈજ્ઞાનિક. આ રીતના તમે અહીંયા શબ્દ લખી શકો. 16મું, યાદ કરો અને યાદ ન હોય તો રૂપેશ કાકાના રમકડામાંથી વાંચો. પ્રશ્નના શબ્દ આડાવડા થઈ ગયા છે, તે સરખા ગોઠવીને બોલો અને જવાબ લખો. તો પેલું છે એમાં આડાવડું છે, આપણે આ રીતનું લખવાનું છે. પ્રશ્ન આ રીતનો થાય છે, અક્ષયની બેનનું નામ શું હતું? તો અક્ષયની બેનનું નામ રુચા હતું. જેસીબી અને વાંદરું કોણ લાવ્યું હતું? તો અક્ષય જેસીબી અને વાંદરો લાવ્યો હતો. ટીચરના રમકડાના નામ શું હતા? તો ટીચરના રમકડાના નામ હતા ટ્રેન, ઢીંગલી, રીંછ, ગલુડિયું, બોલતો વાંદરો. રમકડા જેવું શું લાગતું હતું? તો રમકડા જેવું કબૂતર લાગતું હતું. રમકડાથી કોણ નથી રમતો? તો શ્રીકાંત રમકડાથી રમતો ન હતો. શ્રીકાંતે મોબાઈલથી રમવાનું બંધ કર્યું. બરાબર. શ્રીકાંતે મોબાઈલથી રમવાનું બંધ કર્યું, કારણ કે શ્રીકાંતને ગથોલિયા મારતું ગલુડિયું અને બોલતો વાતો કરતો પોપટ લાવ્યો, એટલે એણે મોબાઈલથી રમવાનું બંધ કરી દીધું. ત્યાર પછી વાંચો ને લખો. તો પેલું, શ્રદ્ધાએ રૂ વડે ઘર બનાવ્યું. બીજું, અત્યારે શિયાળાની ઋતુ છે, ઋષભને ખાંસી થઈ છે, તેથી તે રૂમાલ રાખે છે. ત્રીજું, શ્રવણ મહેનતુ છોકરો છે, અક્ષર સારા આવે તે માટે ધીમેથી લખે છે, તો નીચે તમારે લખવાનું છે. પછી સ પરથી શબ્દ લખો, તો શ્રમિક. ત્યાર પછી ચોથું વાક્ય લખવાનું છે, ઋષિના રૂમાલમાં યજ્ઞનો સામાન હતો, તે તેમણે વૈજ્ઞાનિકને આપ્યો. 5મું, ઋત્વિક પડી ગયો, તેણે ઢીંચણે વાગ્યું, તેની બહેન પ્રજ્ઞાએ રૂ દવાવાળું કરી ઘા સાફ કર્યો. અને શ્રાવણની રજાઓમાં અમે ફરવા ગયા, ત્યાં અમે મશરૂમના ખેતર જોયા, અમે મશરૂમનું શાક પણ ખાધું. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો, જેથી આપણે આ પ્રકારના અધ્યયન સંપુટના અને પાઠ્યપુસ્તકના સોલ્યુશન મૂકીએ તરત જ તમને મળી જાય.
બીજું કે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની આ ચેપ્ટરની એકમની PDF જોઈ શકો છો. 18મું, શિક્ષક બોલે તે શબ્દો અને વાક્યો સાંભળીને લખો. વિજ્ઞાન, શિક્ષણ, અભ્યાસ, પ્રયોગ, ત્રિશુલ, ઋત્વી આવા શબ્દ છે તમારા શિક્ષકે લખાવશે એ તમારે લખવાના છે. ત્યાર પછી શ્રુતલેખન છે. એમાં પહેલું વાક્ય લખવાનું છે, વિજ્ઞાન માનવ જીવનને સરળ બનાવે છે. શિક્ષણ એ જીવનની સાચી કુંજી છે. પ્રયોગ અને મહેનત દ્વારા જ નવા શોધ થાય છે. ભગવાન શિવ પાસે ત્રિશુલ હોય છે. શ્રાવણ મહિનામાં જન્માષ્ટમીનો તહેવાર આવે છે. તો આ રીતના તમારા શિક્ષક તમને અહીંયા શ્રુતલેખન કરાવશે એ લખવાનું છે. ત્યાર પછી પપ્પાના ભાઈને શું કહેવાય? તો કાકા આપણે નીચે લખ્યું છે અહીંયા. પછી 19મું, અલગ પડતા શબ્દ પર રાઉન્ડ કરો. દાખલા તરીકે કેરી, સફરજન અને કોબી. તો કેરી, સફરજન ફળ છે, કોબી શાકભાજી. પેલું વિમાન, બસ, ગરુડ. તો જો આમાં વિમાન અને બસ છે વાહનમાં આવે, ગરુડ પક્ષીમાં આવે, એક એ પણ થઈ શકે. પછી બીજું આવું વિચારો તો વિમાન પણ ઉડે ને ગરુડ પણ ઉડે તો બસ જુદું પડે. આવું પણ તમે વિચારી શકો છો. લાલ, ત્રિકોણ ને પીળો. તો લાલ અને પીળો કલર છે, ત્રિકોણ છે, ગણિતનો આકૃતિ છે. પછી જલેબી, ભજીયા અને સમોસા. તો ભજીયા અને સમોસા છે એ ચણાના લોટના બનેલા છે, જલેબી અલગ પડે છે. સોમવાર, મંગળવાર ને સવાર. તો સોમવાર, મંગળવાર વાર છે, સવાર છે એ અલગ જ પડશે. સ્કૂટર, એક્ટર અને પાયલોટ. તો એક્ટર અને પાયલોટ છે એ વ્યક્તિ છે અને સ્કૂટર છે વાહન છે, અલગ પડશે. આ રીતના તમારે શબ્દ અલગ પડશે. ત્યાર પછી ચોરસમાંથી શબ્દ શોધીને લખો. તો રૂપિયો, પછી શ્રીખંડ, શિક્ષણ, ત્રિકોણ, ઋષિ, પૌત્ર, રૂમાલ, શ્રીફળ. આ રીતના આપણે રાઉન્ડ કર્યા છે બાજુમાં, એ રીતના તમારે રાઉન્ડ કરવાના છે. પછી રક્ષાબંધન વિશેના ચિત્રના આધારે વાક્ય લખો. તો અહીંયા ત્રિકમ દાદા છે, એમના વાઈફ વનિતાબેન દાદી થાય, સુરેશભાઈ પપ્પા છે, મીનાબેન એના મમ્મી છે, રાજવી એની બહેન છે. અહીંયા તમે તમારા પરિવારનું લખવાનું છે. તમારા દાદાનું નામ, દાદીનું નામ, પપ્પાનું નામ, મમ્મીનું નામ, ભાઈનું નામ અને બેનનું નામ. તો જો અહીંયા બેનનું નામ રાજવી લખ્યું છે આપણે અને એના ભાઈનું નામ કેનિલ છે. મમ્મીના બેનને શું કહેવાય? તો કે માસી કહેવાય. તો આપણે નીચે માસી લખ્યું છે. હવે આપણે આ રક્ષાબંધનના તહેવાર વિશે લખવાનું છે. મારા દાદાનું નામ મોહનભાઈ છે, મારા દાદીનું નામ વનિતાબેન છે, મારા પપ્પાનું નામ સુરેશભાઈ છે, મમ્મીનું નામ મીનાબેન છે, મારી બહેનનું નામ રાજવી છે, મારા ભાઈનું નામ કેનિલ છે. રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ માસમાં, શ્રાવણ મહિનામાં પૂનમના દિવસે આવે છે. રક્ષાબંધન ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે. બહેન ભાઈના હાથમાં રાખડી બાંધે છે, ભાઈ બહેનને ભેટ આપે છે અને તેની રક્ષા કરવાનું વચન આપે છે. ઘરના બધા સભ્યો મળીને તહેવારની ઉજવણી કરે છે. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો, જેથી આપણે આ પ્રકારના પ્રજ્ઞા અધ્યયન સંપુટના સોલ્યુશન મૂકીએ તરત જ તમને મળી જાય. આ ઉપરાંત આપણી YouTube ચેનલ ઉપર ધોરણ 2ના ગુજરાતી પાઠ્યપુસ્તકના પણ સ્વાધ્યાયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી YouTube ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. અને PDF જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી તમને એપ્લિકેશન પરથી PDF પણ જોઈ શકો છો. ત્યાર પછી સફરજન સિવાયના વૃક્ષના ભાગમાં સ, રૂ ને રૂ લખો. ચિત્રમાં આપેલ શિક્ષકની મુજબ રંગો પૂરો. તો આ રીતના તમારે અહીંયા રંગ પૂરવાના છે ઝાડની અંદર. હવે તમને મનગમતા તમે રંગ પૂરી શકો છો. ફળનું નામ લખો. તો સફરજન આપણે લખ્યું છે, તમને મજા આવતી હોય નામ લખવાનું. શિક્ષક રમાડે તે કહું, તે ન કરો, રમત રમો. પછી 24મું, શિક્ષક પૂછે તેના જવાબ આપો. બરાબર.
ત્યાર પછી આપણે આગળ જોઈએ, આટલું શીખીએ તો આ શબ્દ અહીં તમારે જોઈને લખવાના છે. ક્ષત્રિય, શ્રમ, ઋષિ, વરુણ, ક્ષમા, રૂબરૂ, ક્ષાપ, રક્ષણ, રૂવાબ, ક્ષય, દક્ષિણ, શ્રીમાન, ઋષિવર, આશ્રમ, ઉપવન, ઔષધિ, વિશ્રામ, ક્ષમા, ખાયલ ને વૃક્ષ. ત્યાર પછી નીચે વાક્ય પણ લખવાના છે. દક્ષા અને રક્ષા ઋષિ પાસે ગયા. શ્રાવણ માસમાં વરસાદ પડે છે. નાક સાફ કરવા માટે રૂમાલ વાપરો. દિશા વિમાન બતાવ. કિરણ જીરાફ બતાવ. વિમલ પિન લાવ. રાધિકા બરફી ખા. તો આ રીતના વાક્ય તમે જોઈને જગ્યામાં લખી શકો છો. ત્યાર પછી તમારા મિત્ર સાથે વાતચીત કરી ચિત્રના આધારે વાર્તાના વાક્ય લખવાના છે. એક નદીમાં મગર રહેતો હતો. નદી કિનારે એક વાંદરો રહેતો હતો. મગર અને વાંદરો મિત્રો હતા. એક દિવસ વાંદરો મગરની પીઠ પર બેઠો. મગર તેને નદી પાર કરાવી. બંને ખુશ થયા. તો આવી વાર્તા તમે લખી શકો છો. ત્યાર પછીની બીજી વાર્તા છે. એક જંગલમાં સિંહ રહેતો હતો. તે બધા પ્રાણીઓને ડરાવતો હતો. એક દિવસ સસલાએ બુદ્ધિથી સિંહને કૂવા પાસે લઈ ગયો. સિંહે કૂવામાં પોતાનું પ્રતિબિંબ જોયું. તે બીજા સિંહ સમજી કૂવામાં કૂદી પડ્યો. સસલું બચી ગયું. તો મિત્રો, આ તો આપણું ધોરણ 2 વિષય ગુજરાતી પ્રજ્ઞા અધ્યયન સંપુટના એકમ 3નું આપણે સંપૂર્ણ સરસ મજાનું સોલ્યુશન જોયું. મિત્રો, આવા સંપૂર્ણ સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.